નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરમાં ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ આ મુદ્દાની સમજૂતી મેળવીશું. ભારત પ્રાચીન કાળથી જ વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય ધરાવે છે. ભારતમાં વિવિધ ધર્મ પાળતી પ્રજા વસવાટ કરે છે અને આ વિવિધ સમુદાયોની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. ભારતમાં જુદા જુદા સમુદાયોમાં જુદી જુદી ભાષાઓ બોલાય છે અને આ ભાષાના આધારે આપણે તેમની ઓળખ કરી શકીએ છીએ. ગુજરાતી બોલનાર ગુજરાતી એટલે કે તે ગુજરાતનો કહેવાય છે. મરાઠી બોલનાર એટલે કે તે મહારાષ્ટ્રના કહેવાય છે. તેમના રીત રિવાજો, ખાનપાન, પહેરવેશ, નૃત્ય, સંગીત અને ચિત્રકલા આ પણ દરેક પ્રદેશોનું જુદું જુદું હોય છે. જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે તેની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે જુદા જુદા સમુદાયોમાં જુદી જુદી જોવા મળે છે અને કેટલાક વિસ્તારોમાં આ પરંપરાઓ આજ સુધી અકબંધ જોવા મળે છે. હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ તો ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો તેના વિશે સમજીએ. એમાં સૌથી પહેલાં આપણે મલયાલમ ભાષા વિશે માહિતી મેળવીએ. તો 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય, જે હાલનું કેરળ રાજ્ય, એનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા તે મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી કેરળની મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃત ભાષાનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. હવે આપણે બંગાળી ભાષા વિશે વાત કરીએ. તો બંગાળી ભાષા સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવ હોવાનું જાણવા મળે છે. સંસ્કૃત ભાષાને અનેક ભાષાઓની જનની કહેવામાં આવે છે. 15મી સદી સુધીમાં સ્થાનિક ઉપભાષાઓ અને બોલીઓ મળીને એક સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. તે આ પ્રદેશમાં એટલે કે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. ભારતમાં જનજાતીય ભાષાઓ, પર્શિયન ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો પ્રભાવ બંગાળી ભાષા પર ખૂબ જ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય છે. એક, સંસ્કૃતથી પ્રભાવિત થયેલ સાહિત્ય અને બે, સ્વતંત્ર રીતે ઉદ્ભવેલ સાહિત્ય. હવે આપણે પ્રથમ ભાગમાં એટલે કે સંસ્કૃતથી પ્રભાવિત થયેલ સાહિત્યમાં જોઈએ તો રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. આમ બંગાળી ભાષાનો વિકાસ અને ઉદ્ભવ થયો અને બંગાળી ભાષા વિકાસ પામી. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષાની. ભારતમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે. પ્રાચીન કાળથી ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનો વ્યાપ વધ્યો હતો. સમય જતાં ભારતમાં વિવિધ પ્રાદેશિક રાજ્યોનું વિભાજન કરવામાં આવ્યું અને તેથી પ્રાદેશિક ભાષાને વિકસવાનું બળ મળ્યું અને પ્રદેશ પ્રમાણેની પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. સંસ્કૃતમાંથી અને દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસને ખૂબ જ વેગ મળ્યો અને તેમાંથી હિન્દી, ખડીબોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓનો વિકાસ થયો. ઈસવીસન 10 અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. વિદ્યાર્થી મિત્રો, તમને અપભ્રંશ એટલે શું તેના વિશે વધારે સમજૂતી આપું તો અપભ્રંશ એટલે મૂળ સ્વરૂપનું ખંડન થવું. ખાસ કરીને આ શબ્દ સંસ્કૃત ભાષામાં પ્રયોજાય છે. જે મૂળ ભ્રષ્ટ થયેલ શબ્દને
અપભ્રંશ કહેવાય છે. મૂળ પ્રાકૃત ભાષામાંથી લોપ થયેલી ભાષાને અપભ્રંશ ભાષા કહેવાય છે. પ્રાચીન સંસ્કૃત ભાષા સંસ્કાર પામેલી ગણાય છે અને તે સમયમાં ધીમે ધીમે ફેરફાર થયેલી ભાષા તે પ્રાકૃત ભાષા. પ્રાકૃત ભાષા કાળક્રમે વિશેષ વિકાર પામી ત્યારે તેમાંથી અપભ્રંશની ઉત્પત્તિ થઈ. આવા જ અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ થઈ. હવે તમને સમજાયું હશે ને કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ કેવી રીતે થયો. 14મી અને 15મી સદીના ગુજરાતના કવિઓ પોતાની ભાષાને પ્રાકૃત કે અપભ્રંશ નામ આપતા હતા. ગુજરાતી સાહિત્યમાં અને ખાસ કરીને ગુજરાતી માટે જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. ભક્તિયુગમાં થયેલા આ નવા સાહિત્ય યુગના સાહિત્યકારોમાં મુખ્યત્વે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. આ ત્રણેય સાહિત્યકારોએ ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. હવે આપણે નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી તેના વિશે જોઈએ તો નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા જેવી અનેક કૃતિઓની રચના કરી હતી. એવા બીજા સાહિત્યકાર મીરાબાઈએ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી જુદા જુદા પદોની રચના કરી હતી. હવે આપણે એવા જ બીજા સાહિત્યકાર ભાલણ વિશે જોઈએ તો ભાલણ આખ્યાનના પિતા તરીકે ઓળખાયા. તેમની કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવબિલડી, સંવાદની રચના કરી હતી. આમ ઘણા સાહિત્યકારોનો ગુજરાતી ભાષાના વિકાસમાં મોટો ફાળો રહેલો છે.